અરહંતારિ મહાન કરી મંગલ કર્યો મહા ગ્રંથ કરણ કો કાન જાતે મિલે સમાજ સબ પાવે નિજ પદ રામ જે નિજ ભાવ સદા સુખલ નિજનો કરો પ્રકાશ જે બહુવિધિ ભવ દુઃખ તણી કરે છે સત્તાનાશ આત્મરૂપયનું અદભુત યાય નથી ભવ સિંધુ તરો આત્મરૂપ. आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से त्रीजा अधिकार अंतिम टॉपिक पेज नंबर से 74 અહીંયા મૂળ ટોપિક તો છે કે સિદ્ધ અવસ્થા એકમાત્ર સુખરૂપ છે. તો સિદ્ધ અવસ્થામાં સુખ કઈ રીતે? કેમ કે ત્યાં દુઃખના કારણોનો અભાવ છે. મૂળ હેતુ શું આપ્યો કે ત્યાં એટલે સિદ્ધ અવસ્થામાં દુઃખના કારણોનો અભાવ છે એટલે દુઃખનો અભાવ છે, અને દુઃખનો અભાવ છે એટલે ત્યાં સુખ છે. દુઃખના કારણોમાં એક તો 8 કર્મ જે દુઃખના નિમિત્ત કારણો છે, અને એને લઈને પર્યાયમાં થતા મોહ રાગ દ્વેષ એ દુઃખના પરમાર્થ કારણ છે. તો આ કારણનો અભાવ થતા દુઃખ દૂર થાય છે તે કઈ રીતે? એમ વાત આવે ને, તે કઈ રીતે? તો એમાં સૌથી પહેલા જે નિમિત્ત કારણોમાં 2 કર્મના ભાવની ચર્ચા આપણે થઈ ચૂકી છે, બરાબર? એટલે જ આવે છે. હા, થોડોક એક પ્રશ્ન બાકી છે, લઈ લઈએ છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મ 8 પ્રકારના દુઃખના નિમિત્ત કારણોમાંથી જે 2 કારણ જ્ઞાનાવરણી ને દર્શનાવરણી સંસાર અવસ્થામાં મોહની હયાતીમાં દુઃખના કારણ કઈ રીતે બનતા હતા? નિમિત્ત કારણ હતા ને. દુઃખનું કારણ તો મોહ અર્થાત તો જાણવાની ઈચ્છા અર્થાત તો ગેલુપતા. જ્યારે જાણવાની તીવ્ર ઈચ્છા હતી ત્યારે જાણવા પર પ્રતિબંધ હતો, બરાબર છે ને? અને જાણવા સંબંધી અલ્પ જ્ઞાનનો ઉગાડ હતો. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ અને એના ઉદય વખતે મોહના કારણે જીવ મહાવ્યાકુળ થતો હતો. આ કથન પડ્યું છે મૂલમાં, ખ્યાલ એમ થતું હતું. સૌપ્રથમ મોહનો અભાવ થયો, જાણવાની ઈચ્છાનો, જાણવાના સ્વભાવના અવલંબનના કારણે એનો અભાવ થયો. એટલે સૌપ્રથમ તો આકુળતા મટી ગઈ. વળી એને આખું ગઈકાલનો આખી વાત કરી. વળી જે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મ એ મોહના કાળમાં નિમિત્ત હતા એમનો પણ અભાવ થયો. એમનો અભાવ થતા સર્વ પદાર્થોના અથવા તો સર્વ ઇન્દ્રિયોના સર્વ પદાર્થોના જ્ઞાનનો ઉગાડ થયો. એ લીટી છે જુઓ. સર્વ ઇન્દ્રિયોના સર્વ વિષયોનું યુગપદ ગ્રહણ થતા જાણવું થયું. એટલે દુઃખના કારણનો નિમિત્ત કારણનો પણ અભાવ થયો.
તો ત્યાં પ્રશ્ન થયો કે જ્યારે સર્વ ઇન્દ્રિયોના સર્વ પદાર્થોનું જાણવું તમે કહો છો, ક્યાં સિદ્ધ ભગવંતને અર્યંત વિસ્તારમાં, હજી તો અર્યંત વિસ્તાર સુધી આવે ને ઘાતી કર્મ એ છે, તો ત્યાં અથવા સિદ્ધ અવસ્થા બંને અવસ્થામાં રહેલો કેવલ જ્ઞાન જ છે ને. એમને પણ જ્ઞાનાવરણી દર્શનાવરણીનો ભાવ છે, અર્યંત ભગવાનને પણ ભાવ છે. તો ત્યાં શરીર આદિ એ લખ્યું ને, શરીર વિના ગ્રહણ કઈ રીતે કરી શકે છે? સિદ્ધ અવસ્થા લઈએ તો છે ને, શરીર તો છે નહીં, અને સર્વ ઇન્દ્રિયોના પદાર્થોને, સર્વ ઇન્દ્રિયોના સર્વ પદાર્થોને જાણવાનું જ્ઞાન ખુલી ગયું, તો શરીર વગર એ ગ્રહણ અર્થાત તો એ પદાર્થને કેવી રીતે જાણી શકે? જ્યારે ઇન્દ્રિયો તો છે નહીં, શરીર નથી એટલે ઇન્દ્રિયો નથી, કેમ કે ઇન્દ્રિયોના સમૂહને શરીર કહે છે. બરાબર. તો ત્યાં શું કહ્યું કે એ પહેલા ઇન્દ્રિય જ્ઞાન હતું, એ વાત જુદી છે. પહેલા એટલે ક્યારે? સદમસ અવસ્થામાં, સંસાર અવસ્થામાં. ઇન્દ્રિય જ્ઞાન એટલે શું? ઇન્દ્રિય જ્ઞાન હતું એટલે કે જ્ઞાનને જાણવામાં જે કન્ડિશનો છે. શું કન્ડિશન છે? ઇન્દ્રિયનું અવલંબન પૂર્વક જાણવાની જે કન્ડિશન છે એનું નામ છે ઇન્દ્રિય જ્ઞાન. યદ્યપિ જાણવું તો આત્માથી થાય છે, પરંતુ ઇન્દ્રિયોનું અવલંબન લઈને જાણવાની એક કન્ડિશન છે, ટર્મ્સ છે. એટલા માટે એ જાણવાનું, ઇન્દ્રિયોના માધ્યમથી જાણવાનું વિભાવ જ્ઞાન કહ્યું. એટલી ચર્ચા કાલે થઈ હતી. પણ હવે એનો તો અભાવ થયો છે. અહીંયા તો પ્રત્યક્ષ જ્ઞાનાવરણ, જ્ઞાન પર આવરણ કરવા વાળા કર્મની પ્રકૃતિનો અભાવ થઈ ગયો, અને ઉપાદાનમાં પરિપૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ ગયું, અતિન્દ્રિય જ્ઞાન. તો એના દ્વારા એને ઇન્દ્રિયોનું અવલંબન લેવાની જરૂરત નથી. સિદ્ધ ભગવંતોને તો ઇન્દ્રિય પણ નથી સંયોગમાં, કેમ કે શરીર નથી. અર્યંત પરમાત્માને શરીર હોવા છતાં પણ ઇન્દ્રિયોના અવલંબનથી જાણવું પડતું નથી. કેમ? કેમ કે જ્ઞાનાવરણીય કર્મ આદિનો અભાવ થઈ ગયો. એટલે સુધી આવ્યા તો તરત જ એક બીજી જિજ્ઞાસા મૂકી, હે ને? એ જિજ્ઞાસાની ચર્ચા આપણે કાલે છોડી હતી, ત્યાંથી વિષય આગળ વાંચીએ છીએ. જો અહીં કોઈ એમ કહે કે જેમ મન વડે તો સ્પર્શાદિકને જાણીએ છીએ તેમ અહીં જાણવું થતું હશે, પણ ત્વચા જીવ આદિ વડે ગ્રહણ થાય છે તેમ નહીં થતું હોય. ખ્યાલ આવ્યો? આ જીવને એમ લાગે છે કે ભાઈ જેમ આંખથી આમ સ્પષ્ટ જાણ્યું કે આ લાલ કલર છે, આ સફેદ કલર છે, જીભના દ્વારા ડાયરેક્ટ ચાખ્યું કે નહીં આ ખાટું છે, ખારું છે, મીઠું છે. તો એવી રીતે કેવલ જ્ઞાનમાં સ્પષ્ટ નહીં થતું હોય, કેમ કે ઇન્દ્રિયો નથી ને. ઇન્દ્રિયો હોય તો એ રીતે સ્પષ્ટ કરીને જાણે, પણ ઇન્દ્રિયો નથી. તો જેમ આપણે મન દ્વારા જાણીએ છીએ ને, એવી રીતે અનુમાનથી જાણવું થતું હશે. એમ કોણ કલ્પના કરે છે? જિજ્ઞાસુ જીવ, છદ્મસ જીવ એવી કલ્પના કરે છે કે આ રીતે કેવલ જ્ઞાનને કેવી રીતે જાણે. આપણને પણ એમ થાય કે વગર આંખે દેખવું, હે ને? બહુ બધું આપણે કેવલ જ્ઞાનનું જે સ્વરૂપ છે ને, પ્રવચનસારમાં સૌથી પહેલા જ્ઞાન અધિકાર લખ્યો, હે ને? એમાં અતિન્દ્રિય જ્ઞાન વિશે પહેલા શરૂઆતમાં લખ્યું. એમ કહેવાય છે કે ત્યાં જ્યાંથી આવ્યા હોય ત્યાંની વાતો હંમેશા યાદ આવે. સામાન્ય કથન છે તો કુંદકુંદેવી પહેલા પ્રવચનસાર લખ્યું હશે, કારણ કે સર્વજ્ઞ ભગવાનને મળીને આવ્યા તો અતિન્દ્રિય જ્ઞાનનું સ્વરૂપ શું છે એનું સૌથી બહુ સુંદર ચર્ચા છે ત્યાં. તો કહે છે કે કેવી રીતે જાણતું હશે કેવલ? અમે તો એવું માનીએ છીએ કે એમ જાણતું હશે કે ભાઈ એમ અહીંયા, કેમ કે એમની પાસે ઇન્સ્ટ્રુમેન્ટ નથી, એને એમના કરતા આપણે ચડિયાતા કહેવાય ને, આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ છે. એમની પાસે તો 5 ઇન્દ્રિય પણ નથી, અને આપણી પાસે તો જ્ઞાન પણ છે ને ઇન્દ્રિય પણ છે. તો કહે છે કે તારી પાસે જ્ઞાન છે ને ઇન્દ્રિયો છે, પણ એવું અલ્પ જ્ઞાન છે કે ઇન્દ્રિયોના અવલંબનથી જાણો. અને જ્યાં અવલંબનથી જાણવાનું હોય ને એ ક્યારેય બી સ્પષ્ટ જાણવું ન થાય, એ ધ્યાન રાખજો. આ સિદ્ધાંત કોઈ બી રીતે વાયા જયારે કોઈ પણ વસ્તુનું જ્ઞાન થતું હોય, વાયા થયું ને, તો એ ક્યારેય બી સ્પષ્ટ ના હોય, ચાહે એ સમ્યક દ્રષ્ટિ હોય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એ અલગ વિષય છે, અને જાણવાની જે પ્રોસેસ છે એ અલગ વિષય છે. સમ્યક દ્રષ્ટિ હોય, ધર્માત્મા હોય, એનું પણ
છદ્મસ્થ વિસ્તારમાં જે જાણવું થાય છે ઇન્દ્રિયોને લઈને એ સ્પષ્ટ નથી હોતું, અસ્પષ્ટ હોય. એ મલિન જ્ઞાન કહ્યું ત્યાં, વિપરીત નહીં, મલિન જ્ઞાન કહ્યું. એ સ્પષ્ટ નથી હોતું એમનું જ્ઞાન પણ. તો અહીંયા શું કહે છે કે એ રીતે એમને જાણવું થતું હશે. તો કહે છે, જવાબ આપે છે પંડિતજી, પણ એમ નથી. કારણ કે મન વડે તો સ્મરણ આદિ થતા કઈ અસ્પષ્ટ જાણવું થાય છે, પરંતુ અહીં તો ત્વચા, સાંભળો, મન વડે તો એ તો અસ્પષ્ટ થયું, અને કેવલ જ્ઞાન અસ્પષ્ટ થોડી છે, એ તો સ્પષ્ટ જ્ઞાન છે, હે ને, એ રીતે. પરંતુ અહીં તો હવે જો એને ઇન્દ્રિયોનો આડ આપીને પ્રશ્ન જિજ્ઞાસા મૂકી હતી ને, કે એમને જેમ અમને આ સ્પષ્ટ ચાખીને અમે આ ખાટું કહ્યું, એવું તો એમને સિદ્ધ ભગવાને તો એ જીભ જ નથી. તો આ આંબલી ખાટી છે, એને આંબલી ખાટી છે, એ સંબંધી સ્પષ્ટ જ્ઞાન આપણને છે કે સિદ્ધ ભગવાનને છે? કેવી રીતે કહી શકીએ આપણે? અને આપણને એવું અનુમાન બી કે આપણને તો એમ લાગે કે આમ જીભ પર ડાયરેક્ટ આમ આંબલી મૂકીએ અને આમ ખટાશ આમ સ્પષ્ટ ખ્યાલ આવે, અને એમને તો જીભ આદિ તો છે નહીં, તો એવું ખાટું કેવી રીતે થતું હશે? મનના દ્વારા જેમ આ ખાટું હશે, ખાટું એ રીતે થતું હશે. તો અહીંયા શું કહે છે જો, પરંતુ અહીં તો ત્વચા, અહીં એટલે કેવલ જ્ઞાનમાં, સિદ્ધ અવસ્થામાં તો ત્વચા જીવ આદિ વડે સ્પર્શ રસાદિકને સ્પર્શવામાં, આસ્વાદવામાં, સૂંઘવામાં, દેખવામાં અને સાંભળવામાં જેવું સ્પષ્ટ જાણવું થાય છે, તેથી પણ અનંત ગણું સ્પષ્ટ જાણવું તેમને હોય છે. કેવલ જ્ઞાનમાં તો અનંત ગણું, યદ્યપિ તો કમ્પેરિઝન જ ના થાય. એને એ શું કરે જ્ઞાની મહાત્માને સમજાવવું હોય તો કે તો તમે જે જાણો છો એ તો કાંઈ નથી. જો આમાં તમે આની રીતે સમજી શકો છો, આપણને કેવલ જ્ઞાનની પકડ ના આવે. કેવળ જ્ઞાનને છદ્મસ જ્ઞાનમાં, શુદ્ધ જ્ઞાનમાં સમજવામાં બહુ ભારે પડે. પણ તમે એને આ રીતે સમજો, તર્કથી સમજવું હોય તો, કે આપણે આંખનો નંબર કઢાવવા જઈએ છીએ દુકાનમાં, તો એક ચશ્મા પહેરાવે, ફ્રેમ, પછી એક કાચ મૂકે છે. હવે જેને ચશ્મા હશે એને તો ખબર જ હશે, એક ફ્રેમમાં એક કાચ મૂકે છે. તો પેલા આપણે આમ જે પેલા સામાન્ય વાંચીએ છીએ, ક, ખ, ચ, ચ, જ વાંચીએ છીએ કે બરાબર છે, થોડું દેખાય છે આપણને. તો પછી જયારે કાચ મૂકે છે એટલે આપણને ઓર સ્પષ્ટ દેખાય, હા કે આ સ્પષ્ટ થયું. પછી થોડુંક આમ કંઈક અહીંયાથી કંઈક આમ એડજસ્ટમેન્ટ કરે છે કે બીજો કાચ ફટાક દઈને ભરાવે છે, તો હજુ સ્પષ્ટ થયું. તો જે પહેલા જે સ્પષ્ટ થયું આપણને તો એટલું સ્પષ્ટ લાગતું હતું, પણ જયારે બીજો કાચ મૂક્યો ને સ્પષ્ટ થયું, ત્યારે કેમ થયું કે એના કરતા આ સ્પષ્ટ છે. ખ્યાલ આવે કે ને? એ રીતે થાય છે, સાયકોલોજી એ રીતે એનું વિજ્ઞાન કામ કરે છે. તો કહે છે કે એ તો છદ્મસને તો કાચના માધ્યમથી અનેક પ્રકારે સ્પષ્ટતામાં તારતમ્યતા પડે છે. તો એનાથી અનંત ગણું આ કેવલ જ્ઞાનમાં તો વગર ઇન્દ્રિયે સ્પષ્ટ જાણવું થાય છે. અને એ તો જીવવાદીના ઇન્દ્રિયોના માધ્યમથી તો વાસ્તવમાં અવલંબન વાળું જ્ઞાન ક્યારે સ્પષ્ટ નથી હોતું. હવે જુઓ ને, આંખના માધ્યમથી આપણે જે જાણવું થાય છે તો આપણે ક્યાં એટલું સ્પષ્ટ થાય છે? કેટલા પ્રકારના વ્યૂહો આવે છે, નહીં આ કલર હશે, આ કલર હશે, આ કલર હશે, આપણે સ્પષ્ટ નથી થતું. આંખના માધ્યમથી આ જે કલર સફેદ જાણ્યો આપણે, તો આ ઓરિજિનલ જેવો સફેદ છે એ સફેદનું જ્ઞાન આપણને નથી થતું, કે જે કેવડી ને કેવડી જ્ઞાનમાં થાય છે. અવલંબન જ્યાં માધ્યમ લીધું ત્યાં ડાઉન થાય છે. ખ્યાલ આવે? કર્ણેન્દ્રિયમાં પણ એમ છે, જો સાંભળેલી વાત હોય કોઈ દ્વારા તો કેવડી થઈને આપણી પાસે આવે છે, વાયા થઈને, ક્યારે સ્પષ્ટ ના આવે. ખ્યાલ આવે? એટલા માટે અહીંયા એમ કહ્યું કે સિદ્ધ અવસ્થામાં થતું જે જ્ઞાન છે એ વાસ્તવમાં સ્પષ્ટ છે, એને કઈ ઇન્દ્રિયોની જરૂર પડતી નથી. ઇન્દ્રિયોના અવલંબનથી જાણવું એ તો કલંક છે. ઇન્દ્રિયોના અવલંબનથી જાણવું એ તો વિભાવ છે. અરે આપણે સંસારમાં છદ્મસ અવસ્થામાં ઇન્દ્રિયોના માધ્યમથી જાણવું એ તો વાસ્તવમાં મજબૂરી છે. ખ્યાલ આવે કે ને? એ તો કમજોરી છે, એ કોઈ વાસ્તવમાં શોભા નથી. ભલે ને તમારી ઇન્દ્રિયો ગમે એટલી સબલ હોય, ગમે એટલી પ્રબલ હોય, એને કોઈ જીવની અપેક્ષા તમે આમ સ્પષ્ટ દેખાતું હોય, ચક્રવૃત્તિની નેત્ર એકદમ સબલ હોય છે, કે એના માધ્યમથી અહીંયા બેઠા બેઠા સૂર્ય વિમાન છે, હે ને? એ વિમાન છે ને, સૂર્ય શું છે? એક વિમાન છે, દેવનું વિમાન છે, અને એ વિમાનમાં જિન્નાલયો છે, એમાં મોટા મોટા જિન બિંબો છે. તો આપણે તો મતલબ આ શાસ્ત્રના માધ્યમથી જાણ્યું, આપણી આંખ નથી દેખી શકતી. સૂર્ય તો જો દેખે છે,
સૂર્યને તો આપણી આંખ દેખે છે, પણ સૂર્યમાં રહેલા વિમાનને ક્યાં દેખે છે? અથવા એ વિમાનમાં રહેલા જે પ્રતિમાને ક્યાં દેખે છે? તો ચક્રવર્તીના નેત્રમાં એ ક્ષમતા છે અને એના જ્ઞાનની એવી શુદ્ધ જ્ઞાન, મતિ જ્ઞાનની એવી યોગ્યતા છે કે એના દર્શન કરે છે. ખ્યાલ આવ્યો? મને એવું ખ્યાલ આવ્યો જીતુભાઈ કે આજે સૂર્ય નમસ્કાર જે ચાલુ થઈ ગયા ને, એની જે પ્રથા પડી ગઈ ને ત્યાંથી પડી છે. હવે ચક્રવર્તી એના મહેલમાં ઉપર ત્યાંથી અગાસી પરથી નમસ્કાર કરતા હશે કોઈ ભરત આદિ, તો એ કોને નમસ્કાર કરતા હશે? એ તો એમને તો જીનબીન દેખાય છે પ્રત્યક્ષ, સાવ્યવહારિક પ્રત્યક્ષ આંખના માધ્યમથી. પરંતુ કોઈ પબ્લિકે જોયું હશે તો કે હા આપણા રાજા સૂર્યને નમસ્કાર કરે છે, તો સૂર્યને નમસ્કાર ચાલુ થઈ ગયા છે. આ રીતે પ્રથાઓ તો બધી પડતી હોય હે ને, એ રીતે છે. તો કહે છે કે એ ગમે એટલું હોય, ગમે એટલું સ્પષ્ટ જાણે, પણ કેવલ જ્ઞાનની સામે એ કેવું છે? વાસ્તવમાં એ મલિન છે, સ્પષ્ટ નથી, અસ્પષ્ટ છે. અને એ રીતે છે. દેડકાનું બચ્ચું, દેડકો ગમે એટલો મોટો હોય પણ એને હાથી ના કહેવાય, અને હાથીનું બચ્ચું ગમે એટલું નાનું હોય પણ એને દેડકો ના કહેવાય. એટલે જ્ઞાન મતલબ કે અતિન્દ્રિય જ્ઞાન, કેવલ જ્ઞાન તો આખું અલગ વસ્તુનું સ્વરૂપ છે ભાઈ. અને એટલે અહીંયા કહ્યું કે શરીર આદિ વગર પણ એને ગ્રહણ કરી શકે છે, પદાર્થોને જાણી શકે છે. મૂળ વાત તો અહીંયા શું ચાલી રહી છે? અહીંયા ચાલી રહ્યું છે કે સિદ્ધ અવસ્થામાં સુખ છે, તો જે જાણવાની પ્રક્રિયા હતી, જાણવાની જે આપણી ઈચ્છા હતી, એ ઈચ્છાનો અભાવ થયો અને એના જાણવા સંબંધી જે પ્રતિબંધ હતો એનું પણ અભાવ થયો. એટલે આકુળતાનું અંતરંગ કારણ પણ ન રહ્યું અને આકુળતાનું બહિરંગ કારણ પણ ન રહ્યું. આકુળતાનું અંતરંગ કારણ શું હતું? જાણવાની ઈચ્છા. અને આકુળતામાં બહિરંગ કારણ કોણ હતું? એને જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય અને ક્ષય. ખ્યાલ આવે ને? કઈ રીતે? અર્થાત તો અલ્પ જ્ઞાન. જાણવાની ઈચ્છા તીવ્ર હતી અને જાણવાનું જ્ઞાન અલ્પ હતું. પણ હવે શું થઈ ગયું? જાણવાની ઈચ્છાનો અભાવ જ્યાં થયો તે દુઃખ તો દૂર થઈ ગયું, પરંતુ સાથે સાથે બીજો લાભ જ્ઞાનાવરણી દર્શનાવરણીનો અભાવ થતા એ પ્રતિબંધ પણ નીકળી ગયો. એટલે અહીંયા વાત કરી છે. જો ઓર બી એમને ખોલે છે પંડિતજી. વિશેષતા એ છે કે કઈ બી વિશેષ વાત કરવી હોય તો તરત અલગ જોઈન્ટ કરે જ છે. પંડિતજીની આ શૈલી છે. વિશેષતા એ છે કે ત્યાં ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ થતા જાણવું થતું હતું. ત્યાં એટલે ક્યાં? સંસાર અવસ્થામાં. આ ખ્યાલ આવવો જોઈએ. ત્યાં એટલે સંસાર અવસ્થામાં, છદ્મસ અવસ્થામાં એ તો ઇન્દ્રિયોનું અને વિષયોનો સંયોગ થતા જ જાણવું થતું હતું. સન્નિકસ કહે છે. ઇન્દ્રિયોનું સન્નિકસ થવું જોઈએ મતિ જ્ઞાનમાં. મતિ જ્ઞાનમાં ઇન્દ્રિયની સાથે વિષય ભેળાવવો જોઈએ, ત્યારે એ સંબંધી જ્ઞાન થાય. મતિ જ્ઞાનમાં શુદ્ધ જ્ઞાન અલગ છે. મતિ જ્ઞાન દ્વારા જાણેલા પદાર્થોને એ સંબંધી વિશેષ જ્ઞાન થવું એનું નામ શુદ્ધ જ્ઞાન છે. પછી એની પાસે જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય, ખ્યાલ આવે? મન દ્વારા શુદ્ધ જ્ઞાન થાય કે સ્પર્શ રસ ગંધ વર્ણ દ્વારા બી શુદ્ધ જ્ઞાન થાય? જો મતિ જ્ઞાન એટલે સામાન્ય પદાર્થનું વિશેષ જ્ઞાન ન થાય કે આ પટ્ટી છે, એ કયું જ્ઞાન છે? મતિ જ્ઞાન. હવે મારી પાસે એક ઓર ઇન્સ્ટ્રુમેન્ટ છે મન. હવે મન દ્વારા મેં વિચાર કર્યો, વિચાર જ્ઞાનમાં કે આ પટ્ટી તો છે પણ આ પટ્ટી આપણી નથી, અને એ તો પૂદગલ છે ને હું ચેતન છું. આવું વિશેષ જ્ઞાન કર્યું. કોનું વિશેષ જ્ઞાન કર્યું? પટ્ટીથી ભિન્ન આત્માનું જ્ઞાન કર્યું. અર્થાત તો પટ્ટીનું પણ જ્ઞાન કર્યું, આત્માથી ભિન્ન વિશેષ જ્ઞાન થયું ને. સામાન્ય લેજો, આ એ કયું જ્ઞાન થઈ ગયું? શુદ્ધ જ્ઞાન. શુદ્ધ જ્ઞાન ત્યાં ચાલુ થઈ ગયું. એ જ્ઞાનનું વિશેષ જ્ઞાન જ્યાં પટ્ટી છે ત્યાં સુધી નથી જ્ઞાન, અને આ પટ્ટી સંબંધી વિશેષ જ્ઞાનનું જે પહેલી પડ છે ત્યાંથી શુદ્ધ જ્ઞાન ચાલુ થઈ ગયું. મને એ બતાવો, થોડી વિષયાંતર કરીને જરા પૂછું છું. આ વિષય અહીંયા નથી છતાં કહું છું કે આપણી પાસે તો કાલે રાત્રિમાં મન જ્ઞાન લીધું હતું ને એટલે પૂછું છું. કાલે બહુ ચર્ચા થઈ મન જ્ઞાન સંબંધી રૂસબ ગયો ને પીરિયડ, એટલે કહ્યું ખ્યાલ. તો એ જે આપણી પાસે મન છે એટલે શુદ્ધ જ્ઞાન થયું એમ છે ને, કે જેની પાસે મન નથી, ખાલી સ્પર્શન ઇન્દ્રિય છે, સ્પર્શન ઇન્દ્રિય છે, કાં તો 2 ઇન્દ્રિય છે, કાં તો 3 ઇન્દ્રિય છે, તો એને શુદ્ધ જ્ઞાન થતું હશે કે નહીં થતું હોય? એટલે મને એમ લાગે છે કે આ બધા ક્લાસ ચલાવવા જ પડશે. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન.
શ્રુત જ્ઞાન એ તો આપણી પાસે શ્રુત જ્ઞાન એ લેવલનું છે, એ સ્તરનું, કે એવો હિત હિતનો વિચાર કરી શકે. પણ જે પણ એ છદ્મસ છે એને કેટલા જ્ઞાન છે? 2 જ્ઞાન નિયમથી હોય છે, મતિ અને શ્રુત. તો એને જે પદાર્થ મતિ જ્ઞાન દ્વારા જાણે, એક ઇન્દ્રિય ઝાડ સ્પર્શ ઇન્દ્રિય સંબંધી આ ઠંડક છે એમ જાણે, તો એ ઠંડક તરફ ઉપયોગ ન લઈને બીજા તરફ ઉપયોગ લઈ જવો, લઈ જાય છે કે નહીં, અથવા જ્યાં ઠંડક છે ત્યાં ઉપયોગ લઈ જવો, એનું વિશેષ જ્ઞાન થયું. ખ્યાલ આવે કે માનો લો એક ઝાડ છે, ઝાડની નીચે મૂળ છે ને, તો હવે ત્યાં નીચે ઠંડક છે, પાણી છે, બધું છે જમીનમાં, અથવા કોઈ તમે નાખ્યું તો આ ઠંડક છે એવું જ્ઞાન થાય કે ના થાય? ઠંડુ પાણી જ્ઞાન થયું, બરાબર છે. હવે જ્યાં પાણી છે એ બાજુ મૂળ ગયા, એ બાજુ ખેંચ મૂળ વધે છે, એનો વિકાસ થાય છે, એટલે આત્મા એ બાજુ ડેવલપ થાય છે એ શરીરના અંતર્ગત. તો એ કયું જ્ઞાન થયું? શુદ્ધ જ્ઞાન, વિશેષ જ્ઞાન થયું. એ જ્ઞાન થયા વગર એ બાજુ ત્યાં પ્રવેશ ન કરે. ભલે એનામાં કોઈ એવી જાતિની મન દ્વારા વિચાર જ્ઞાન નથી. વિચાર જ્ઞાન તો શુદ્ધ જ્ઞાનનો વિકાસ છે, અને વિચાર જ્ઞાન ના હોય ત્યાં પણ શુદ્ધ જ્ઞાન હોય છે. આટલી વાત કરી. આ હાલ આપણો એ વિષય નથી, આ બધા ક્લાસના વિષય છે, શનિવારના. હે ને, ઘણો સિલેબસ છે ભાઈ શનિવારનો. એટલે જેટલું તમારું કોપરેશન હશે એને એટલો વિષય આગળ વધશે. કોપરેશન નો શું? પ્રેઝન્ટ રહેવું. નહીં તો એમ થાય કે શું કરે, રાગ તો માનતો નથી. હવે આ કાલે 5 વ્યક્તિ ના આવ્યા અને બીજા શનિવારે આવે કે આમનું રહી ગયું છે, એટલે આપણને શું વિકલ્પ આવે? ફરીથી બોલો. એટલે વિષય પછી એમ બહુ મતલબ કે ઉપયોગી વિષયો ચાલતા હોય છે. જો અહીંયા ક્યાં આવ્યા કે ત્યાં ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ થતા જ જાણવું થતું હતું, ત્યાં એટલે છદ્મસમાં. હવે અહીં દૂર રહેવા છતાં પણ તેવું જ જાણવું થાય છે. દૂર રહેવા છતાં પણ એટલે કાલથી દૂર, ક્ષેત્રથી દૂર, હે ને, ક્યાંય બી રહે તો પણ સ્પષ્ટ જાણવું થાય છે. એ બધો શક્તિનો મહિમા છે. ખ્યાલ આવે? ઇન્દ્રિયોથી જાણવું એ કમજોરીનો મહિમા છે, અને ઇન્દ્રિયોથી રહિત ઇન્દ્રિયોના કાલમાં જેવું જાણવું થતું હતું એનાથી બી અનંત ગણું સ્પષ્ટ જાણવું એ શક્તિનો મહિમા છે, એટલે જ્ઞાનનો મહિમા છે. જ્ઞાનમાં એવી તાકાત છે. અનુમાન જ્ઞાન દ્વારા આપણે એ વસ્તુને જાણવું જોઈએ. કેવલ જ્ઞાનનો નિર્ણય આપણે કેવી રીતે કરી શકીએ? ખ્યાલ આવે ને? એ રીતે કરી શકીએ ઘણી બધી રીતે. ભાઈ ગયોથી જ્ઞાન નથી. કાલે જીતુભાઈ બતાવતા હતા ને, બહુ સરસ ગુરુદેવ સમજાવતા હતા ને. એક છોકરો કહે, બહુ મજા આવી. સિમ્પલ પણ ગુરુદેવશ્રી તો આમ કે આ ચશ્માથી જ્ઞાન, ચશ્મા વગર કેવી રીતે જ્ઞાન થાય? તો ગુરુદેવશ્રી એમ કહ્યું કે આ ચશ્માને ત્યાં ટેબલ પર મૂક. ઠીક છે, આ ચશ્મા દેખે છે કોઈને કે ના? તો કે ચશ્માથી જ્ઞાન અહીંયા હતા ત્યારે એનાથી થતું હતું કે આ જ્ઞાનથી થતું હતું? એ તો એને એટલો તો નિર્ણય કર્યો કે આ નાથી નથી થતું, આંખથી થાય છે. બરાબર છે ને? હા, કે હવે આંખને સામાન્ય સમજાવ્યું હશે કે ભાઈ આંખને પણ તું દૂર મૂકીને વિચાર કર તો બી જણાય છે. અને આંખ નથી હોતી અર્થાત તો અંધ વ્યક્તિને જણાય છે, અને આંખ હોવા છતાં પણ મરદાને જણાતું નથી. એનો અર્થ કે આંખથી પણ જણાતું નથી. તો શાનાથી જણાય છે? જ્ઞાનથી જણાય. ખ્યાલ આવ્યો કે? તો પછી આ આંખની મદદ લેવી પડે છે, આ ખિડકીની, આ દ્વારની મદદ લેવી પડે છે, કોઈની મદદ લેવી પડે. એ તો વિભાવ છે, એ તો વાસ્તવમાં સ્વભાવ નથી, એ શોભા નથી, એમ કહ્યું. એ બધો શક્તિનો મહિમા છે. વળી પહેલા મન વડે કંઈક અતીત અનાગતનો અવ્યક્તને જાણવા ઈચ્છતો હતો. મનમાં ઘણી વખત શું થયું હશે, પહેલા શું થયું હશે, હે ને, 2 એપિસોડ જતા રહ્યા હોય તો શું થયું હશે, ત્યાં તો રિપીટ થાય છે, હે ને. પણ અહીંયા તો કહે છે કે એ બધો જ સમાધાન કેવલ જ્ઞાનમાં થઈ જાય. આગળ કેટલી સિરિયલો આવવાની છે ને, બધું અતીત અને અનાગત. અતીત એટલે ભૂતકાળનું, અનાગત એટલે ભવિષ્યકાળનું. ભૂત અને ભવિષ્ય બધા જ પ્રકારનું જે મનમાં જાણવાની વ્યથા થતી હતી, આકુરતા થતી હતી, એ સર્વને જાણવા વાળું જ્ઞાન પ્રગટ થઈ ગયું. એટલે આકુરતાનો અભાવ થઈ ગયો. અને આકુરતાનો અભાવ તો ખરેખર જોવામાં આવે તો ઈચ્છાનો જે અભાવ થયો હતો ત્યારે જ આકુરતાનો અભાવ થઈ ગયો હતો. બરાબર છે મૂળ તો. પરંતુ એ ઈચ્છાના કાલમાં એ જે બધા પદાર્થોને જાણવાની વાંચા હતી એ પણ થઈ ગયું. એ કામ પણ એનું પૂરું થઈ ગયું. એટલે હવે તો કોઈ પણ આકુરતા આવવાનો કોઈ અવસર જ ન રહ્યો. ખ્યાલ આવ્યો ને? એ અહીંયા કન્સેપ્ટ છે. જુઓ,
પણ હવે બધું એ અનાદિથી અનંતકાળ પર્યંત સંપૂર્ણ કાળના સર્વ પદાર્થોના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને યુગપદ જાણે છે. કોઈ જાણ્યા વિના રહ્યા નથી કે જેને જાણવાની ઈચ્છા થાય. કુલ મળીને એમને આ કન્સેપ્ટ લાવવો છે. કયો કન્સેપ્ટ લાવવો છે? થોડીક વચ્ચે વર્ણન કરી દીધું, થોડીક વિશેષતા બતાવી દીધી, ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનનો ફરક બતાવી દીધો. પરંતુ મૂળ વિષય તો શું હતો કે ભાઈ એને બધું જાણવાનું થઈ ગયું ને, તો વચ્ચે પેલા એક કલમ મૂકી કે ભાઈ બધું જાણવું ઇન્દ્રિયો વગર કેવી રીતે થયું, બધા ઇન્દ્રિયોના પદાર્થોને કે જાણવું થાય છે. એ તો છદ્મસ્તમાં જરૂર પડે છે. સર્વજ્ઞ પરમાત્માને થોડી ઇન્દ્રિયોનું અવલંબન લેવું પડે. સર્વજ્ઞ ક્યાંથી કહેવાય? ખ્યાલમાં આવ્યું કે નહીં? ઇન્દ્રિયોમાં તો આગળ હોય એટલું જાણે, પાછળ હોય એ ના જાણે, એ બધું થાય. તો કે એ તો પછી કે તો સર્વનું જાણવું ક્યાં થાય એક સાથે યુગપદ? કેવલ જ્ઞાનમાં તો યુગપદ થાય છે. આગળ હોય પદાર્થ, પાછળ હોય પદાર્થ, ભૂતકાળની પર્યાય હોય કે ભવિષ્યકાળની પર્યાય હોય, સર્વને જાણવું થયું. અહીંયા એનું મહત્વ નથી. અહીંયા એ કહે છે કે સર્વને જાણવું થયું એટલે જે દુઃખના કારણ હતા ઓછું જાણવું એનો પણ અભાવ થઈ ગયો. ઓછું જાણવું એ દુઃખનું નિમિત્ત કારણ હતું અને જાણવાની ઈચ્છા એ દુઃખનું પરમાર્થ કારણ હતું. શું કહ્યું? ઓછું જાણવું એ દુઃખમાં નિમિત્ત કારણ હતું અને જાણવાની લુબ્ધતા હતી, જાણવાનો લોભ હતો, જાણવાની જે વાસના હતી, સર્વને જાણવાની જે જિજ્ઞાસા હતી, સર્વને જાણીને હું મહાન થઈ જાઉં એવું મિથ્યાત્વ હતું. એ શું હતું? દુઃખનું કારણ. સર્વને જાણીને હું શું થઈ જાઉં? મોટો વિદ્વાન થઈ જાઉં એવું જે માન્યતા હતી એ શું હતું? દુઃખનું કારણ. તો મિથ્યાત્વ પણ નીકળી ગયું, જાણવાની ઈચ્છા પણ નીકળી ગઈ, ધ્યેયમાં સુખ બુદ્ધિ પણ નીકળી ગઈ. ત્યારે એટલા માટે સુખ તો ત્યાં જ પ્રગટ થઈ ગયું. પરંતુ હવે તો એને એ જે જાણવાની ઈચ્છા જો રાગ કરતો હતો ને એ પણ એને ગિફ્ટ મળી ગઈ. એટલે હવે એની કોઈ ચિંતા નથી. હા, આ કેટલા કારણ સાથે આપણે મતલબ નિપટી લીધા? 2 કારણ. એક જ્ઞાનાવરણી, એક દર્શનાવરણી. હવે ત્રીજું કારણ સ્ટાર્ટ થાય છે, સાંભળજો. વળી પહેલા મોહના ઉદયથી મિથ્યાત્વવા કશાય ભાવ થતો હતો. હવે કયા કર્મની હિસ્ટ્રી ચાલુ થઈ? મોહની કર્મ. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય નિમિત્ત કારણ હતા. જો જ્ઞાનાવરણીય દર્શનાવરણીય તો ખરેખર દુઃખના વાસ્તવિક કારણ હતા જ નહીં, એ નિમિત્ત કારણ હતા. અને શરીર પણ જોવા જઈએ સંયોગમાં તો ખરેખર એ દુઃખનું સીધું કારણ નથી, નિમિત્ત કારણ છે. મૂળ કારણ તો મોહ છે. મોહની કર્મના ઉદયમાં થતો મોહ છે. જ્યાં મોહ જ ન રહ્યો એમ કહે છે અહીંયા, તો દુઃખ કેવી રીતે થાય? મોહ ના રહ્યો એટલે શું? એકત્વ જ ન રહ્યું. આ પર પદાર્થમાં મમત્વ બુદ્ધિ જ ન રહી. પર પદાર્થ જેનો છે એનો જણાઈ ગયો, હે ને, એ મારો છે જ નહીં એમ ખ્યાલમાં આવી ગયો. તો પછી એ પદાર્થનો વિયોગ થાય તો દુઃખ કઈ રીતે થાય? ન થાય ને. એટલા માટે મિથ્યાત્વ અને કશાય બંનેનો અભાવ થયો હોય ત્યાં દુઃખ રહે નહીં એવી સિદ્ધિ કરી. જો વળી પહેલા મોહના ઉદયથી મિથ્યાત્વ, પહેલા એટલે ક્યારે? પાસ્ટમાં. કોની વાત છે અહીંયા? સિદ્ધ ભગવાનની વાત છે. સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત છે, સિદ્ધ અવસ્થામાં જ સુખ છે, સિદ્ધ અવસ્થામાં સુખની સિદ્ધિ કરી રહ્યા છે. તર્કથી, લોજિકથી, ન્યાયથી આપણે અહીંયા પંડિતજી આપણને જે અવસ્થામાં સુખ છે એને સાબિત, એને પ્રૂવ કરી રહ્યા છે. બરાબર છે? કેમ કે ત્યાં દુઃખના કારણ નથી. દુઃખનું કારણ શું હતું? જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ખતમ કર્યું. હવે મોહની કર્મ, તો કે મોહની કર્મમાં તો દુઃખ થતું હતું પણ એમને તો મોહનો અભાવ થઈ ગયો છે. એમને તો જ્ઞાન સ્પષ્ટ થઈ ગયું છે, એમની શ્રદ્ધા સમ્યક થઈ ગયું છે, એમને અતત્વ શ્રદ્ધાનો અભાવ થઈ ગયો છે, એમને ક્રોધ આદિ કશાયો મટી ગઈ છે, એને માયાચારી આદિ સલ્લે હતા નીકળી ગયા છે. તો એ જે દુઃખના કારણો હતા એ રહ્યા નહીં તો દુઃખ ક્યાંથી થાય? બટ નેચરલ છે, એ આપણને બેસે છે વાત. વળી પહેલા મોહના ઉદયથી, એટલે આ મોહનીય કર્મ, ઉદય લીધું એટલે શું લેવું? મોહનીય કર્મ. મિથ્યાત્વ વા કશાય ભાવ થતો હતો, આ જીવનું પરિણામ. પણ તેનો સર્વથા અભાવ થવાથી દુઃખનો પણ અભાવ થયો, તથા તેના કારણોનો પણ અભાવ થવાથી દુઃખના કારણનો પણ અભાવ થયો. એનું જે નિમિત્ત કારણ હતું એનો પણ અભાવ થયો અને એના નિમિત્તમાં થતા મોહરાગ દ્વેષનો પણ અભાવ થયો. આ વાત તો સીધી સીધી બેસે એવી છે. આમાં કોઈ લોજિકલ પણ છે, આપણા જીવનથી પણ ખબર પડે છે. આપણને ક્રોધ આદિ કશાય ન થાય તો આકુળતા થાય. તો હવે જેને ક્રોધ આદિ કશાયનો અભાવ થઈ ગયો છે તો પછી દુઃખ કેવી રીતે થાય? હવે
એ કારણનો અભાવ અહીં બતાવીએ છીએ. અહીંયા શું શરત કરી છે? દુઃખના કારણનો અભાવ થયો હોવાના કારણે દુઃખનો પણ અભાવ થયો છે. તો દુઃખના કારણનો અભાવ અમે બતાવીએ છીએ. એ કારણ ન રહે તો દુઃખ કઈ રીતે રહે? તો એ દુઃખનું કારણ હવે શું લેવું છે? મોહ. તો એનો અભાવ બતાવીએ છીએ. તો જો આમાં એક બહુ સુંદર ચર્ચા છે. આપણે ગઈ વખતે આને એટલી ખુલીને ચર્ચા કરી હતી, પરંતુ આજે આપણે થોડીક ઇફેક્ટ લઈએ છીએ ફરીથી કેવી રીતે થશે. કે આગમમાં તો થીમ બતાવી દઉં છું. આગમમાં તો એમ કહ્યું કે મોહનીય કર્મના નિમિત્તથી થતા મોહ, રાગ, દ્વેષ અથવા ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા જે પણ હે ને એ બધી જે 3 વેદ આદિ પરિણામનો અભાવ થઈ ગયો હોવાના કારણે જીવને, સિદ્ધ ભગવંતોને દુઃખ નથી, સુખી જ છે. પણ અહીંયા એટલી વાત ન કરી, એમને આગળ વાત કરી કે ભાઈ એ તો સામાન્ય વાત છે. આગળમાં કહ્યું કે મોહનીય કર્મ ન રહ્યું, ક્રોધ ચારિત્ર મોહનીય કર્મ ન રહ્યું અને ક્રોધ ન થયો એટલે દુઃખ ન થયું. પણ પંડિતજી એમ કહે છે કે ક્રોધ ન થયો તો ક્રોધ કેમ ના થયો? ક્રોધ ન થયો એનું પણ કારણ બતાવે છે. ક્રોધ ન થયો એનું કારણ જે છે એ કારણ બતાવીને કહે છે કે એટલા માટે ક્રોધ ન થયો. ખ્યાલ આવે? એ એટલી સુંદર ચર્ચા છે. દર્શક મોહનીય કર્મના ઉદયમાં ક્રોધ ન થયો એટલે દુઃખી ન થયા, એ જીવ દુઃખી ન થયો. પણ ક્રોધ કેમ ના થયો? મોહનીય કર્મ નો ઉદય ન હતો એ તો નિમિત્ત કાળ, પણ ક્રોધ કેમ ના થયો એનો ખુલાસો પંડિતજીએ કર્યો. માયા કેમ ન થઈ? સિદ્ધ ભગવાનને ક્રોધ કેમ નથી આવતો? ખ્યાલ આવે કે નહીં? હવે એ જયારે એ વસ્તુ બતાવશે તો આપણે પણ એને એ રીતે આપણે પણ એ દ્રષ્ટિથી જોઈએ, એ દ્રષ્ટિથી પદાર્થોનો વિચાર કરીએ, એ દ્રષ્ટિથી પરિસ્થિતિને વિચાર કરીએ તો આપણે પણ ક્રોધ પેદા નહીં થાય. અહીંયા લખ્યું છે ને મોક્ષમાં સુખ અને એનો ઉપાય હવે એ બતાવીએ છીએ. હેડિંગ શું છે? સિદ્ધ અવસ્થામાં સુખ છે અને એનો ઉપાય અમે હવે બતાવીએ છીએ. તો સુખ કઈ રીતે છે? તો કારણનો અભાવ થાય એટલે સુખ થાય છે. હવે કારણના અભાવમાં કઈ રીતે કારણનો અભાવ કર્યો છે એ બતાવે, એમાં ઉપાયની વાત આવી જાય છે. જો હું વાંચું છું. જો સૌ પહેલા આ મોહનીય કર્મની જે અભાવ થયો એની ચર્ચા છે. સર્વ તત્વો અહીં યથાર્થ પ્રતિભાસે છે તો તેમને અતત્વ સિદ્ધાંતરૂપ મિથ્યાત્વ કેમ થાય? આ ખ્યાલ આવે? આટલી વાત કહી, આમાં બધી ઉપાય આવી ગયો. તમને દેખાય છે આમાં ઉપાય હર્ષદભાઈ? એને એટલા માટે આપણે ખુલાસા કરવા પડે છે. આમ સામાન્ય વાત તો શું હોય? તેમને સિદ્ધ ભગવંતોને મોહનીય કર્મનો અભાવ થઈ ગયો છે એટલે મિથ્યાત્વનો અભાવ થઈ ગયો છે, એટલા માટે સુખી છે. કેમ કે મિથ્યાત્વ દુઃખનું કારણ છે. અહીંયા એટલી વાત ના લીધી. અહીંયા મિથ્યાત્વનો અભાવ કેમ થયો છે? તો કેમ કે મિથ્યાત્વ એટલે શું? અતત્વ સિદ્ધાંત. મિથ્યાત્વ એટલે તત્વનું વિપરીત સિદ્ધાંત. મિથ્યાત્વ એટલે સ્વ અને પર સંબંધી ભૂલ. મિથ્યાત્વ એટલે સુખના કારણો અને દુઃખના કારણો સંબંધી ભ્રમ. મિથ્યાત્વ એટલે પોતાના આત્મા અને શરીર સંબંધી ભ્રમ. મિથ્યાત્વ એટલે આત્માને આત્મા ન માનવો અને શરીરને આત્મા માનવો. મિથ્યાત્વ એટલે દેહ અને આત્માને એક માનવો. આ બધું મિથ્યાત્વના પુત્રનું છે. મિથ્યાત્વ એટલે પરદ્રવ્યનું હું કરી શકું છું એમ માનવું. ક્યારે આવ્યું? ક્યારે આવ્યું? આજે આવ્યું. આજે ગુરુદેવનું પ્રવચનમાં જબરજસ્ત બુલંદ અવાજે કહ્યું, હું પરનું કરી શકું છું એવી કરતા બુદ્ધિ. આવ્યું હતું ને? હે હા, બહુ સરસ આવ્યું. છેલ્લે સાંભળ્યું મેં 15-20. જુઓ અહીંયા તો સર્વ તત્વો યથાર્થ પ્રતિભાસે છે. બરાબર દેખાય? જે વસ્તુ જેવી છે આનો અર્થ કાઢીને બતાવો, બહુ મજા આવશે. બતાવો ઋષભ, શું કહ્યું? સર્વ તત્વો અહીં યથાર્થ પ્રતિભાસે છે. એમાં પેલા 2 તત્વ લો, જીવ અને અજીવ યથાર્થ પ્રતિભાસે છે. બધું જ આવી ગયું. અર્થાત ઓર ડેવલપ કરું, સ્વ અને પર યથાર્થ પ્રતિભાસે છે. જીવ અને અજીવ યથાર્થ પ્રતિભાસે છે એટલે શું? ખ્યાલ આવે છે? બહુ સારી થીમ છે. આ શું લખ્યું? પેલા સર્વ તત્વો અહીં યથાર્થ પ્રતિભાસે છે. કોને?
મિથ્યાત્વના અભાવ વાળા સર્વજ્ઞ પરમાત્માને એમને મિથ્યાત્વનો અભાવ કેમ થયો? તો એક જવાબ તો એ છે કે મિથ્યાત્વ નામના કર્મનો અભાવ થયો એટલે મિથ્યાત્વનો અભાવ થયો. આમાં કઈ મજા ના આવી. એમને મિથ્યાત્વનો અભાવ કેમ થયો? કે સર્વ તત્વને યથાર્થ પ્રતિભાસ્યું એટલે અતત્વ શ્રદ્ધા ન રહ્યું એટલે ભ્રમ નીકળી ગયો અને આ બાજુ કર્મનો પણ અભાવ થયો. આ ગુરુદેવની સ્ટાઇલ. હે, અને એક આગમની મુખ્યતામાં કર્મની મુખ્યતા એક સ્ટાઇલ, એ બી શૈલી છે, એ કોઈ અયથાર્થ નથી. મિથ્યાત્વ કર્મના ભાવ પૂર્વક જ મિથ્યાત્વનો અભાવ થાય છે. તો ગુરુદેવશ્રીની ઉપાદાનની મુખ્યતા રહે છે. જ્યાં જીવે યથાર્થ જાણી લીધું એટલે ભ્રમ નીકળી ગયો તો જે મિથ્યાત્વ કર્મ બાંધ્યું હતું ને એ ખરી ગયું. એટલે અહીંયા જીવ તરફ, આત્માના તરફનું વલણ વધારે ગુરુદેવશ્રીની શૈલીમાં આ તાકાત આવી. નિમિત્ત પ્રધાન પ્રસંગોમાં પણ ગુરુદેવ ઉપાદાન બતાવ્યા વગર નથી રહેતા. આ એમની શૈલી છે. આ તમને પકડમાં આવવું જોઈએ. એનો અર્થ કર્મનો નિષેધ નહીં, એનો અર્થ કર્મના નિમિત્તિક સંબંધનો નિષેધ નહીં, પરંતુ કર્મના સાથે આત્માના સુખી થવા સાથે ડાયરેક્ટ સંબંધ નથી. સ્વરૂપમાં જ્ઞાન અર્થાત જાણે તો કહે સુખી થઈ જાય. તો કર્મ શું કરે? કર્મને તો હે ને જીવના પરિણામ સાથે પ્રકૃતિ બંધાયેલી છે. આ બેનસીનું વચન 2-3 મહિને એકવાર યાદ કરાવું છું તમને. પ્રકૃતિ સાથે પરિણામ નથી બંધાયેલા. પરિણામથી પ્રકૃતિ બંધાઈ છે, આપણે જાણીએ છીએ. પ્રકૃતિ એટલે કર્મ. પરંતુ મારે ના ભોગવવા હોય, મારે જ બાંધેલા કર્મ મારે ના ભોગવવા હોય તો મારી પાસે તક છે. એનું નામ મારા પરિણામો સાથે પ્રકૃતિ બંધાયેલી છે. હું પરિણામ ફેરવી નાખું તો કર્મ મને ફળ આપે તો પણ શું ખ્યાલ? હું સ્વરૂપમાં લીન થઈ જાઉં તો પૂર્વ બાંધેલા શુભાશુભ આવ્યું હતું ને, પૂર્વ બાંધેલા શુભાશુભ કર્મને જ્ઞાની એમાં વર્તો હોવા છતાં પોતાના એક ચૈતન્ય સ્વભાવને વેદે તો એને કર્મ નવા કેમ બંધાય? અર્થાત ન બંધાય એટલે નિજરાજ થાય. વાંચી લો પહેલો પેરેગ્રાફ. કે નહીં? બહુ જોરદાર છે આખી વાત. એ વાત ચાલે છે. કઈ ગાથા હતી ભાઈ? 80ની. થોડું બેટરીથી ચાલતું હતું, ડિસ્ટર્બન્સ હતું, પણ સામે ચોપડી હોય ને અને એમાં વર્ડ ટુ વર્ડ આવી ગયું હોય તો એ લાવો બુકો. ચંદ્રકાંતભાઈ, અમે લાડમાં ગુરુદેવના પ્રવચનો વર્ડ ટુ વર્ડ વાળા જ બુકથી સાંભળીએ છીએ. હવે તો બહુ વ્યવસ્થા થઈ ગઈ છે ને, અને આપણા મંડળો બહુ સમૃદ્ધ છે. બહુ મોટો પડદો લાવે તો અહીંયા એક તો વર્ડ ટુ વર્ડ બધા જોવે, સાંભળે. ખ્યાલ આવે કે નહીં? કોઈ કમી તો છે નહીં. મંડળમાં પૈસા પડી રહેશે, શું કરશું? બહુ જરૂરી છે ભાઈ, વર્ડ ટુ વર્ડ હોવું જોઈએ. એક શાસ્ત્ર તો હોવું જોઈએ. એટલી મહેનત કરે છે સંસ્થાઓ કે વર્ડ ટુ વર્ડ શાસ્ત્રો બહાર આવી ગયા. અને બહુ આનંદ આવે છે તમારી સામે વર્ડ ટુ વર્ડ હોય અને ગુરુદેવ બોલતા હોય, ઘણી વાર ચૂકી જવાય, ફટાક દઈને એનું કનેક્શન થઈ જાય. એ બહુ જરૂરી છે ભાઈ. જો ક્યાં આવ્યા હતા? સર્વ તત્વો અહીં યથાર્થ પ્રતિભાસે છે. સર્વ તત્વોમાં પહેલા 2 તત્વો. તત્વ કેટલા? 7. પેલા 2 લઈ લો તો એ કામ થઈ જશે. 2માં કામ. એક તત્વની શ્રદ્ધામાં 7 તત્વની શ્રદ્ધા છે. એક તત્વ સંબંધી ભૂલ નીકળી તો 7 તત્વની ભૂલ સાથે નીકળી જાય છે. નિરૂપણમાં સમજાવવામાં ક્રમ પડે છે પણ જવામાં ક્રમ પડતો નથી. એક ચૈતન્ય સ્વરૂપ જીવ તત્વની શ્રદ્ધામાં અજીવ જુદો છે, અજીવના લક્ષથી થતો રાગ જુદો છે, અને સ્વરૂપના લક્ષથી થતી વિતરાગતા આત્માની સાધક અવસ્થા છે, અને પરિપૂર્ણ વિતરાગતા સાધ્ય અવસ્થા છે, એ સુખની અવસ્થા છે, અને આત્મા નિર્વિકલ્પ સુખનો બનેલો છે. બધું આવી ગયું. ઘણી બધી વસ્તુ છે ભાઈ. બહુ સુંદર અદભુત ચર્ચા છે. ક્યાંથી વાત આવી? યથાર્થ જાણો. હવે યથાર્થમાં જો તમને એક સિમ્પલ જીવ અને અજીવ 2 તત્વ. જીવ અને અજીવ 2 તત્વની શ્રદ્ધામાં 2 તત્વની જીવ વિશે અમે જાણીએ છીએ, અજીવ વિશે અમે જાણીએ છીએ, અમને બરાબર ખબર છે. અહીંયા બેઠેલા બધાને ખબર છે. તો કે ના, જીવ અને અજીવને યથાર્થ જાણવાનો એક અલગ દ્રષ્ટિકોણ છે. અમે જાણીએ છીએ ને જીવ એટલે શું? ચેતન છે, જાણે છે, દેખે છે, જેનામાં ચેતના છે, જે જીવ છે. અને જેનામાં ચેતના નથી, જેનામાં જળ છે, જે જળ છે, જે જાણતો દેખતો નથી, જેનામાં પૂતગલ લેવું હોય તો સ્પર્શ રસ ગંધ વર્ણ છે, એ પૂતગલ અજીવ છે. બોલો અમે સ્વ અને પરને જીવ અને અજીવને જાણ્યું કે નહીં? તો કે નહીં. 2 તત્વની શ્રદ્ધા એટલે કે સ્વ અને પરની શ્રદ્ધા. હવે વાત બદલાઈ, આગળ વધ્યું ને.
તમે જુઓ, આમાં આનંદ આવશે. આ પ્રયોગ છે. જીવ અને અજીવ તત્વની શ્રદ્ધા એટલે સ્વ અને પરની સ્વ અને પરની શ્રદ્ધા. તો આમાં પર શું છે ને સ્વ શું છે એ શ્રદ્ધા, એ યથાર્થ જાણ્યું. પર શું છે? એક ચૈતન્ય દેવ સિવાય. સાંભળજો, થોડું એનલાજ કરીશું આ વાક્યને, આ પ્રસંગને. એક ચૈતન્ય દેવ સિવાય બાકી શેષ ચેતન જીવ, બાકી શેષ ચેતન, બાકી શેષ જીવ એટલે કોણ? બાકી શેષમાં કોણ આવે? ગુરુદેવ શ્રી આવે, કુદકુંદ દેવ આવે, અરહંત પરમાત્મા આવે, ત્રિકાળ 24 આવે. એનો અર્થ શું? એને એ પર છે, એ પર છે. એ પરનો અર્થ શું ખબર છે? પરનો અર્થ શું? એટલે એમાંથી મારું સુખ નહીં આવે. શું કહો છો? એમાંથી મારું જ્ઞાન નહીં આવે, એનાથી મારું જ્ઞાન નહીં થાય, એ મારા જ્ઞાન અને સુખ લાવવામાં મદદ નહીં કરી શકે, કેમ કે પર છે. એટલે એનું નામ પર. ખ્યાલ? આજે બહુ સરસ વાત આવી હતી, વિકલ્પની વાત આવી હતી ને. વિકલ્પનો જ્યાં સુધી પ્રેમ હશે ત્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય. હતું ને છેલ્લી લીટી? શું અર્થ એનો? ગુરુદેવે આમ કહ્યું હતું, ફરથી બોલું છું, ફરથી. વિકલ્પને જ્યાં સુધી પોતાનો માનશે ત્યાં સુધી આ જીવને આત્માના દર્શન નહીં થાય. વિકલ્પને જ્યાં સુધી પોતાનો માનશે ત્યાં સુધી આત્માના દર્શન નહીં થાય, એટલે કે શાંતિ નહીં થાય. આત્માના દર્શન થવું એનું નામ શાંતિ થવી. શાંતિ થાય એનું નામ આત્માના દર્શન, કેમ કે આત્મા શાંતિનું બનેલું છે, અને પરિણામમાં શાંતિ થાય એનું નામ કે આત્માના દર્શન. હવે ત્યાં એવું આવ્યું કે આત્મા જ્યાં સુધી વિકલ્પને પોતાનો માનશે. હવે વિકલ્પને પોતાનો માનવો એટલે શું? તમે કોઈ દિવસ વિકલ્પને પોતાનો માન્યો છે? આનું ભાવવાચન હોવું જોઈએ. બતાવો. પ્રમિત ને ભૂલી જવાય છે. હર્ષિત, પ્રમિત, હર્ષિત બહુ રેગ્યુલર છે. બતાવો. વિકલ્પને પોતાનો માનવું એટલે શું? આપણે કોઈ દિવસ આવું કર્યું હશે કે ભાઈ મને આ વિકલ્પ આવ્યો, મને શાનો વિકલ્પ આવ્યો? માનો કે મને કોઈને હેરાન કરવાનો વિકલ્પ આવ્યો, કોઈની મજાક કરવાનો વિકલ્પ આવ્યો, બરાબર છે? અથવા મને વેપારનો વિકલ્પ આવ્યો, અથવા મને સ્વાધ્યાયનો વિકલ્પ આવ્યો. વિકલ્પ તો વિકલ્પ સ્વરૂપમાં ન રહે એટલે વિકલ્પ જ છે. એનું કોઈ બી પદાર્થનું કોઈ ગેનું લક્ષ્ય કરીને જ્ઞાન ત્યાં પરિણમે છે, એનું નામ વિકલ્પ. બરાબર? ખ્યાલ આવ્યો? ઘણી બધી વ્યાખ્યાઓ છે, આપણે એમાં નથી ઉલਝવું, તો એક પીરિયડ જશે એમાં. હવે વિકલ્પ કહ્યો તો વિકલ્પ તે હું નહીં એનો શું અર્થ? આપણે સરસ ગુરુદેવની વાહ વાહ પ્રમાણ કથન બધું કહ્યું, પણ એ વિકલ્પ એ શું છે? વિકલ્પને મેં મારો માન્યો, તો આપણે તો કોઈ દિવસ વિકલ્પને માનીએ છીએ એવું? કોઈ દિવસ આ વિકલ્પ મારો છે એવું માનીએ છીએ? મારો માનવાનો અર્થ શું? બતાવો. મારો માનવો અર્થ, એનો અર્થ કે આ વિકલ્પથી મને સાધ્યની સિદ્ધિ થાય છે, આ વિકલ્પથી મને લાભ થાય છે. એનાથી લાભ માનવો એનું નામ એકત્વ. વિકલ્પ સાથે એકત્વનો અર્થ શું? જીતુભાઈ, તમારી સાથે મારે એકત્વ એટલે શું? મને તમારી સાથે એકત્વ, કોઈ પર પદાર્થ સાથે એકત્વ થોડી છે. થઈ શકે, અજ્ઞાની બી નથી કરી શકતો, પણ તમારા લક્ષ્યથી હું એમ માનું કે જીતુભાઈ મને તારશે, એવું જે તમારા તરફ મને તમારી સત્તામાં, મારી સત્તામાં હસ્તક્ષેપ કરવાનો જે ભાવ આવ્યો, તમારી સત્તાથી મારી સત્તાને આધાર માન્યો, એનું નામ એકત્વ. આ છે એકત્વ. જ્યાં સુધી એવું માનતો રહેશે ત્યાં સુધી વિકલ્પના ભાવનો એ પુરુષાર્થ નહીં કરે, એટલે સમ્યક દર્શન નહીં થાય. એ વિકલ્પની પૂર્તિ કરવાના જ પ્રયાસો કરશે. એટલી બધી ચર્ચા છે ભાઈ. અને જ્ઞાનીઓના કથનમાં પૂરું પરમાગમ આવે છે, પણ એમાંથી સાર સમજવો એ આપણી વાસ્તવમાં આપણી ડ્યુટી છે, એ વાસ્તવમાં આપણી ફરજ છે. હું ઘણી વાર કહું અમારા ફેમિલીમાં તો કે તમે હા ગુરુદેવનું આ સાંભળી લીધું, આમ લીધું, આમાં શું કહ્યું હતું, આ સાદી વાતમાં શું કહેવા માંગે છે? આટલી વાત કહી કે વિકલ્પ હું નથી. જ્યાં સુધી વિકલ્પ, અરે મેં વિકલ્પને મારો માન્યો, એ કોઈ માનતું હશે? અચ્છા ઠીક છે, વિકલ્પ છોડો. હવે વિકલ્પનો વિષય લઈ લો. વિકલ્પમાં ક્રોધ આવ્યો, ક્રોધ વિકલ્પ જ છે ને? અચ્છા, ક્રોધને કોઈ મારો માને? જ્યાં સુધી જીવ ક્રોધને પોતાનો માનશે
ત્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય. ક્રોધ હશે તો પણ સમ્યક દર્શન થઈ જશે. જ્યાં સુધી ક્રોધ રહેશે ત્યાં સુધી પૂર્ણ વિતરાગી તો નહીં જ થાય, પણ ક્રોધ રહેવા છતાં સમ્યક દર્શન થઈ શકે છે. પણ ક્રોધને પોતાનો માને ત્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય. કેટલી વાતો કહી ખ્યાલ આવ્યો કે નહીં? અચ્છા, પરિણામમાં ક્રોધ હોય તો એ જીવ સમ્યક દ્રષ્ટિ હોય કે ના હોય? ઉદાહરણ આપો. બધા જ છદ્મસ જ્ઞાનીઓ કુંકુન દેવના પરિણામમાં ક્રોધ છે કે નહીં? સંજલન તો સંજલન એ લેવલનું છે કે નહીં? ખ્યાલ આવે ને? પેલા કયા 700 મુનિમાં અકંપના આચાર્યને જે સૂતસાગર મુનિરાજ આવ્યા ત્યાંથી મતલબ કે 12 વાદ વિવાદ કરીને તો એમને પોતાના શિષ્યને ટોકવાનો ભાવ આવ્યો, હે ને? 2 શબ્દ કહ્યા હશે ને, તો એ કયો ભાવ છે? દ્વેષ ભાવ, ક્રોધ ભાવ. તો ક્રોધ ભાવ રહે છે તો પણ મુનિરાજ સમ્યક દ્રષ્ટિ તો છે. વાત એ છે કે પરિણામમાં ક્રોધ રહેવા છતાં સમ્યક દર્શન થઈ શકે છે. પરિણામમાં જ્યાં સુધી ક્રોધ રહે ત્યાં સુધી પૂર્ણ વિતરાગતા થતી નથી, પણ ક્રોધને પોતાનો માને ત્યાં સુધી સમ્યક દર્શન થતું નથી. હવે મને બતાવો કે અહીંયા બેઠેલા કોઈ બી જીવે આજ સુધી ક્રોધને પોતાનો માન્યો છે? તમે કહો કે નથી માન્યો તો બધા સમ્યક દૃષ્ટિ, અને કહે કે સમ્યક દૃષ્ટિ અમે નથી તો પછી ક્રોધને પોતાનો માને છે. પાકી વાત છે. બહુ બધી વાતો છે ભાઈ, બતાવો. તો હવે વાત એ આવે છે કે ક્રોધને પોતાનો માનો એટલે શું? ત્યાંથી તમે આ વિઝનને ખોલો. ક્રોધને પોતાનો માનો એટલે કે એનાથી મને શાંતિ મળે છે, એનાથી કાર્યની સિદ્ધિ થાય છે, એનાથી મને ક્રોધ પરિણામ આવે તો બધું કંટ્રોલમાં રહે છે, એનાથી અનુશાસન રહે છે. તો કે ક્રોધથી આકુરતા થાય, પણ ક્રોધથી અનુશાસન રહે અને ક્રોધથી કોઈ કાર્યની સિદ્ધિ થાય એ વાત ખોટી છે. સમ્યક દર્શન તો ક્રોધથી આકુરતા થાય છે, એટલે ક્રોધથી મારી શાંતિની સિદ્ધિ થતી નથી એવું દેખાઈ જાય. એનું નામ ક્રોધથી એકત્વ બુદ્ધિ છૂટવી, એનું નામ કે ક્રોધના દર્શન પોતાનામાં ન કર્યા અને ક્રોધથી રહિત જ્ઞાનના દર્શન કર્યા, એનું નામ સમ્યક દર્શન. બહુ બધી વાત છે. એવા પ્રશ્નો હું કરું ને ત્યારે હાલ તો આપણને આપણો ચોર પકડાય ચંદ્રકાંતભાઈ. અચ્છા, આપણે 45 વર્ષથી ગુરુદેવને સાંભળીએ છીએ કે પુણ્યમાં હે બુદ્ધિ કરવી જોઈએ. પુણ્યમાં ઉપાદેય બુદ્ધિનું નામ શું નામ છે? મિથ્યાત્વ છે. હવે મને બતાવો કે આપણને પુણ્ય ભાવનું નામ તો વિતરાગતા, પાપ પુણ્ય ભાવનું નામ તો વિતરાગતા, પૂર્ણ વિતરાગતા. અને પુણ્યમાં ઉપાદેય બુદ્ધિના ભાવનું નામ સમ્યક દર્શન. સમ્યક દર્શન પુણ્ય ભાવનું નામ નથી. પુણ્ય ભાવ રહે પણ એમાં ઉપાદેય બુદ્ધિ મિટી જાય તો સમ્યક દર્શન થાય. બરાબર છે? હવે મને બતાવો કે આપણને પુણ્ય ભાવ છે કે નહીં? પહેલા તો આપણને પુણ્ય પરિણામ છે કે નહીં? આ પુણ્ય પરિણામ તો છે. અચ્છા, એમાં ઉપાદેય બુદ્ધિ છે કે નહીં? હવે એ ભારે કામ છે, બહુ ભારે. શું વાત કરો છો? ગુરુદેવના શિષ્ય છે, એક જ વાત સાંભળીએ છે. એવું એક બી પ્રવચન નથી આવતું કે જેમાં પુણ્યની ધુલાઈ ના કરી હોય, અને તમે કહો છો કે અમને પુણ્યમાં ઉપાધિ. પુણ્ય પરિણામ કહો, કસાયની મનતા કહો, એમાં 2 ચીજ છે. કસાયની મનતામાં આપણને વાસ્તવમાં એમાં મહિમા આવે છે કે નહીં? હું તમને એમ કહું, એમ કહું કે બહુ સારી વાત છે કે તમે ધંધા વેપારથી નિવૃત્ત થઈ અને 4 કલાક સ્વાધ્યાય કરો છો, તો તમને કેવું લાગે? સાચું કહો. હું તમને એમ કહું કે તમે ગાયક છો, એમાં જેટલી મજા નથી આવતી એના કરતા વધારે એમાં મજા આવે છે કે નહીં? પકડો પોતાને, પકડો ચંદ્રકાંત. હું તમને રોજ કહું કે તમે નહીં, આપણને ન હોવી જોઈએ, આમાં ઉપાદેય બુદ્ધિ ના હોવી જોઈએ, એ તો સમજીએ છીએ, તો જાણીએ છીએ. પણ છે કે નહીં એનું ટેસ્ટિંગ કરવું હોય તો કઈ રીતે કરવું? મને ઉપાદેય બુદ્ધિ છે કે નહીં એનું ટેસ્ટિંગ કરવું હોય તો કઈ રીતે કરવું? હું તમને કહું કે તમે પ્રભુ છો, તમે ત્રિકાલી મતલબ સિદ્ધ સમાન છો, એમાં કાંઈ અંદરમાં હૃદયમાં કાંઈ નથી થતું. કારણ કે ચંદ્રકાંત ભાઈ તમે 4 કલાક સ્વાધ્યાય કરો છો, રાત્રિમાં ભોજન નથી કરતા, હે ને? નિવૃત્તિ લઈ લીધી છે, વેપાર આદિથી નિવૃત્તિ લેવું નામ કસાયની મનતા.
રાત્રિમાં ભોજનનો ત્યાગ કરો, નામ કસાય નહીં માનતા. એમાં જે તમને આનંદ આવે છે, એમાં તમને જે મહિમા આવે છે, એમાં તમને જે ગમે છે, એ શું છે? એ શું છે? પુણ્યમાં ઉપાદેય બુદ્ધિ છે. આવે છે કે નહીં? એ હોવું, એવો ભાવ હોવો. એટલે આપણે શું કર્યું ખબર છે? પુણ્યમાં ઉપાદેય બુદ્ધિ છોડવાના નામે પુણ્ય પરિણામ જ છોડી દીધા. આપણે તો બહુ સિક્સ મારી દીધી, બહાર નીકળી ગયા ક્ષેત્રની. ખ્યાલ આવ્યો કે નહીં? ભૂલ થઈ ગઈ રાજેશભાઈ. પુણ્ય હે છે, પુણ્ય હે છે, તો આપણે શું કર્યું નવીનભાઈ? જે માંડ 2-4 ઉપવાસ કરતા હતા એ છોડીને પાછું બજારના ગાંઠિયા આદિ ખાવા લાગ્યા. કર્યું શું? સૌરાષ્ટ્રમાં તો ચાલે ને ગાંઠિયા ને મિરચા ને. ગુરુદેવ તો કે પત્તરવેલિયા ને શ્રીખંડ, આટલો સ્વાદ. અને કહે કે હું તો ગાયક છું. રાત્રિમાં ખાય અને કહે કે હું ગાયક છું. જીવો પર કરુણા નહીં, તરત જ વૈરાગ્ય પર આવી, તરત જ આવી, મૂળ લઈ લે એનું પરિણામ, અને તરત જ એનાથી હટે. સૂક્ષ્મ વાત ગમે એટલી ચાલતી હોય હટે. ખ્યાલ આવે કે નહીં? ઓલા દહીં અને વડા એને દ્વિદળ થાય, પ્રત્યક્ષમાં જીવ ઉત્પન્ન થાય, અને એ આપણા ભોજનની સૌથી સારી ડીશ ગણાવે અને કહે કે હું ગાયક છું. નહીં ચાલે ભાઈ. પછી કહે પપ્પાભાઈનું રાજ નથી. એમ પોતાની પર્યાયમાં પરમાત્મા સીધા આવી જશે એમ નહીં સમજતું. આત્મકલ્યાણ નહીં થાય. આખી વાત એના પર આવી છે. હમણાં સાંભળ્યું હતું પ્રવચનમાં, છોડ્યું છે ને, એમ છોડ્યું એકદમ સૌરાષ્ટ્રની ભાષા. જો અહીં આવી છે ને, આ સોનગઢમાં શિબિરમાં આવી છે ને, આ લીમડાની આજુબાજુ રમે છે, ફરે છે, કાંઈ સમજણ નથી. એકેન્દ્રિય જીવ છે એમાં, એના પત્તા પત્તામાં જીવો છે. ખ્યાલ આવે કે હું ગાયક છું, પુણ્યભાવ હે છે, એ કહેવા વાળો જીવ એમ કહે. સમજમાં આવે છે રાજેશભાઈ? ગુરુને સમજ્યા છો? ગુરુ વાણીનો ભાવ ખબર પડે છે. પુણ્ય હે નો અર્થ પાપમય જીવન જીવવું. એ પુણ્યમાં જે અંદરમાં જે ગલી પછી થાય છે ને, અને એના ફળમાં તો ઓર મોહિત થઈ જાય કે આનું ફળ તો બહારમાં શોહરત મળવી, બહારમાં એને ઇજ્જત મેળવી, બહારમાં યશ મળવો, અને વળી પાછું આ પુણ્ય પ્રકૃતિના બંધથી બહારમાં સામગ્રી મળવી, 5 ઇંદા ભોગોની. તો હા, તો બહુ સારું છે, આજકાલ તો બહુ સારું છે. તો કહે છે કે નહીં, કઈ વાતને સમજાવું છું અહીંયા? પુણ્યમાં ઉપાદેય બુદ્ધિ. આપણને ખ્યાલ નથી આવતો. આત્મદર્શન થયા વગર ખ્યાલ આવે કે નહીં? પુણ્ય રૂપી વ્યવહારાભાસ હોય અને હોય છે. એ વ્યવહારમાં આભાસ હોય ને હોય છે. ભલે બોલે એમ કે આ વ્યવહાર છે, બોલે એમ કે આ હે છે, ખ્યાલ આવે કે નહીં? પરંતુ અંદરમાં એટલે એની શ્રદ્ધામાં ઊંડે બેન્સીના શબ્દમાં ઊંડે એનો એને પ્રેમ છે. એના ફળમાં એને ગમે છે. કોઈ 4 જણ કહે કે તમે સૌ બહુ સરસ પ્રવચન કરો છો, બહુ સરસ વક્તા છો, તો ગાયક સાઈડ પર રહી જાય છે. એને ગમે છે, એને મહિમા આવે છે. હલાયો કે નહીં? અને શ્રોતાઓને પણ વક્તાની શૈલી ગમે છે. એને કહેલો ગાયક થોડી ગમે છે. એટલે તો વક્તામાં ભેદ કરે છે, અને કોઈ વક્તાનો એ આશિક થઈ જાય છે. શું છે? કે નહીં? એ બધી બીમારી છે કે નહીં? ખાલી મતલબ કે ભાઈ વેદ વિજ્ઞાન આ તો બહુ મોટી વાત છે, પણ બીમારી તો કઈ મટતી જ નથી. ઉપરથી મતલબ કે જ્યાં રાગના ભાવના પાઠ ભણવા જાય છે, ત્યાં એ વ્યક્તિ સાથે એકત્વ કરીને આવે છે, એવો નિર્ણય કરીને આવે છે કે આનાથી જ સમ્યક દર્શન થશે. ગજબ છે. આત્માથી નહીં થાય. આત્માના દર્શનનું નામ સમ્યક દર્શન છે, કે આત્મા બતાવવા વાળા પ્રત્યેના પ્રેમનું નામ સમ્યક દર્શન છે? ભૂલ પડી ગઈ ને? અટવાઈ ગયો ને? આત્મદર્શન કરવા વાળાને પરદ્રવ્યનું લક્ષ્ય નિયમથી ઉપેક્ષા થાય છે. સામે બિરાજમાન સાક્ષાત તીર્થંકર પરમાત્માનું લક્ષ્ય છોડે છે, ત્યારે શુદ્ધોપયોગમાં આત્માના દર્શન સૌ પ્રથમ પ્રગટ થાય છે. એ તો નથી થતા. એ બહાર આજ પતી ગઈ ને. જયારે હાથીના પગમાં બધા આવી ગયા ને, પછી સિમંદર ભગવાનના પગમાં તો બધા આવી ગયા ને, કોણ બાકી રહી? બતાવો. બહુ મોટી વાત છે ભાઈ. વાત ક્યાંથી નીકળી આટલી બધી? આ કોઈ વિષય આવે છે ભાઈ? આપણે ક્યાં ઉભા છીએ? એકલું આત્માનું ચિંતન ને
શુદ્ધ નહીંની વાતો સાંભળી લેવાથી કોઈ શુદ્ધ નહીં પ્રગટ થઈ જશે એમ છે નહીં. અહીંયા કહે છે કે કપડા પર મેલ નીકાળવા માટે લગાવેલો સાબુ પણ રહી જાય તો કપડાને મલિન કહે છે. શું કહ્યું? ના ખ્યાલ આવ્યો? હે, કપડાને મેલ કાઢવા માટે સાબુ છે ને, સાબુથી તો કપડાનો મેલ નીકળે છે, પરંતુ એ કપડા ઉપર સાબુનો વિભાગ રહી ગયો હોય તો એ કપડું મલિન કહેવાય કે શુદ્ધ કહેવાય? હે ને? એ રીતે આત્મદ્રષ્ટિ કરવા માટે શુદ્ધ નયન સંબંધી, શુદ્ધ નયના વિષય સંબંધી વિચાર કરવો પડે છે. પરંતુ શુદ્ધ નયનો જ પક્ષ આવી જાય તો કહે છે કે મિથ્યાત્વ. હાલ આવ્યો કે નહીં? પક્ષ તો શુદ્ધ નયનો હોય તો પણ મિથ્યાત્વ છે. પક્ષ તો શુદ્ધ નયના વિષય શુદ્ધાત્માનો આવે તો શુદ્ધ નયના વિકલ્પમાં, શુદ્ધ નય સંબંધી વિષયના વિકલ્પમાં એને મહિમા નથી આવતો. એટલા માટે કેમ કે જીવ જે છે ને, શું કહેવાય, જીનવાણીમાં પણ ભેદ કરે છે. ચરણાનો યુગ સારો કે કર્ણનો યુગ સારો? અચ્છા, સમ્યક દર્શનમાં ચારે અનુયોગ નિમિત્ત બને કે ખાલી દ્રવ્યાનુયોગ? ચારે અનુયોગ નું તાત્પર્ય વિતરાગતા છે કે દ્રવ્યાનુયોગ નું તાત્પર્ય વિતરાગતા છે? તો પછી જયારે દ્રવ્ય ચરણાનુયોગ ચાલે ત્યારે મોઢું કેમ ઉતરી જાય છે? આ વાત સમજવા જેવી છે. ગુરુદેવશ્રીએ કહ્યું છે પ્રવચન સુધા, સાંભળી લેજો. ત્યાં ચરણાનુયોગ ની વાત ચાલતી હોય ત્યારે તું મોઢું ચડાવે છે તો તને ગાયક નથી ગમતો. વાત પતી ગઈ. જયારે એક દિનચર્યા જેવી વાત ચાલતી હોય તો તને એ વાત તને મતલબ કે કેવી લાગે છે? હીન લાગે છે. અમને તો શુદ્ધાત્માની વાત કરો તો કે તને ભગવાનની વાણી ગમતી નથી, તને ગાયક ગમતું નથી, તને ખબર પડતી નથી એમ કહ્યું. ત્યાં બહુ એ વાત જયારે મેં ગુરુદેવશ્રીને મોઢેથી સાંભળી એવું લાગ્યું કે આ જીવનું જે બેલેન્સ છે, અને આખું જીવન મતલબ શુદ્ધાત્માની વાત કરવા વાળા જીવનું પણ આ બેલેન્સ છે. આવે કેટલી વાતો ખુલી, કેટલી જીવ ક્યાંય ને ક્યાંય અટકેલો છે. ભાઈ મારે એ બતાવવું છે. સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય હે ને, એને યથાર્થ જાણવું. હજુ તો આ તો એક ખાલી સામાન્ય તેમને બતાવું છું. આમાં તો બહુ ડીપ છે. પરદ્રવ્યના વિભાગમાં ખબર ખ્યાલ આવે છે. એક શુદ્ધાત્મા, એક જીવ લઈને બીજા જીવને એક શુદ્ધાત્મા સિવાય, એક શુદ્ધાત્મા સિવાય, હવે આખી વાત બદલાઈ ગઈ. ક્ષણિક પર્યાયમાં ભલે સાહિક જ્ઞાન હોય, ક્ષણિક પર્યાયમાં ભલે સક્ષમ જ્ઞાન હોય, ખ્યાલ આવે કે નહીં? અર્થાત તો એક શુદ્ધાત્મા સિવાય આત્માની જ ભલે શુદ્ધ પર્યાય હોય. ખ્યાલ આવે? સાંભળજો પૂરી વાત. એક શુદ્ધાત્મા સિવાય ભલે આત્માના જ એ બધા પરિણામી ગુણો હોય, પણ એ ગુણ ભેદ હે ને એવો હું એમ ન આવે ત્યાં સુધી એ વાત ભલે એ બધી દ્રષ્ટિના વિષયમાં છે નહીં. એ જીવ નથી, એ જીવનું પરમાર્થ સ્વરૂપ નથી. કેવલ જ્ઞાન એ જીવનું પરમાર્થ સ્વરૂપ નથી. કેવલ જ્ઞાન એ પરમાર્થ જીવ નથી. કેવલ જ્ઞાન પણ દ્રષ્ટિના વિષયમાં એટલે પર કહ્યું. કેમ કે એ ક્ષણિક પર્યાય છે અને હું ત્રિકાલી જાણવા વાળો સ્વભાવ છું. કોઈ કહે કે એમાં શું મજા આવી, એનું શું પ્રયોજન? હું તમને બતાવું, પ્રયોજન બતાવું. તમે કેવલ જ્ઞાનની ઓરથી તમે પરિચય કરો જીવનો, શું થશે? એ દિશામાં નથી જવું મારે તો રાગ દ્વેષ ન થવો જોઈએ. આપણું ટાર્ગેટ એક છે. તમે કેવલ જ્ઞાન, આ પ્રભુને કેવલ જ્ઞાની જોયા તો ત્યાં શું વિવાદ થઈ? તમે સર્વજ્ઞ, હું અલ્પજ્ઞ. તો કેવલ જ્ઞાનની પર્યાયની ઓરથી જીવને તમે જોયો તો ભેદ ઉભો થયો ને, ખોટ ઉભી થઈ ને. પ્રભુ આપ સર્વજ્ઞ ને હું અલ્પજ્ઞ, તો હું ભક્ત ને તમે ભગવાન, તો ભેદ ઉભો થયો. ખ્યાલ આવ્યો કે નહીં? પણ ભલે તમારી પર્યાયમાં ક્ષાયિક જ્ઞાન ને મારી પર્યાયમાં અલ્પ જ્ઞાન, તમે બધા ગયો નહીં જાણો ને હું ઓછા ગયો નહીં જાણો, પણ જાણવાના સ્વભાવની ઓરથી જોઈએ. જ્ઞાયક ભાવ જે ત્રિકાલ જાણવાનો સ્વભાવ છે કે જેમાં ક્રિયા નથી. શું નથી? એમાં ક્રિયા નથી. જેમાં જાણવું થતું નથી એટલે એમાં જાણવાની ક્રિયા નથી. કુટસ્થ છે. ખ્યાલ આવ્યો? અને આ જે જાણવાની ક્રિયા છે એ તો અલ્પ છે, હીન અધિક છે, છદ્મસ્ત હોય તો. અને એનો જાણવાનો સ્વભાવ જે છે એ તો ત્રિકાલ. બધા જ સ્વભાવ, બધા જ જીવોનો જાણવાનો સ્વભાવ તો જાણવાની રીતે પરિપૂર્ણ છે. અને એ રીતે જોઈએ તો કોને? સ્વયંને અને સર્વને, સર્વજીવોની રીતે જોઈએ તો ભેદ ઉભો નહીં થાય. પર્યાયમાં એની ખોટની ઓરથી નહીં દેખાય.
ખોટનું જ્ઞાન થશે પણ ખોટ એનું સ્વરૂપ નથી એમ જ્ઞાન થશે. તો શું થશે? આ તુચ્છ છે ને હું અધિક છું એવી જાતિનો રાગદ્વેષ નહીં થાય. એનું નામ છે સ્વ પરને યથાર્થ જાણવું. સ્થૂલમાં પણ વાત કહી, સૂક્ષ્મ પણ વાત કહી. આટલો અર્થ થાય છે. કઈ લીટીનો અર્થ કરીએ છીએ? સર્વ તત્વો અહીં યથાર્થ પ્રતિભાસે છે. અહીં એટલે ક્યાં? સિદ્ધ અવસ્થામાં. અરે આ તો ચતુર્થ ગુણ સ્થાનમાં આવું યથાર્થ ભાષ્યું હતું. તો સિદ્ધ ભગવાનને તો આવું પ્રત્યક્ષ પરમ અવઘાટ રૂપે યથાર્થ ભાષે છે. શ્રદ્ધા પરમ અવઘાટ થઈ ગઈ ને ત્યાં તો છે. દેહ અને આત્મા ભિન્ન છે. એ દેહ અને આત્મા ભિન્ન છે એવી દેહની એકત્વ બુદ્ધિ છૂટી હતી અને એ દેહ છૂટો થઈ ગયો. જે શ્રદ્ધા હતી એવું એમને પ્રત્યક્ષમાં દેખાય છે. તો કેવી રીતે ભૂલ કરે? કેવી રીતે એમને વાસ્તવમાં તત્વ સિદ્ધાંત થાય? એમને તો શરીર જુદું છે એવું પ્રત્યક્ષમાં ખ્યાલમાં આવે છે. તો પછી એવી ભૂલ કેવી રીતે કરે? ત્યાં તો એટલું યથાર્થ સિદ્ધાંત છે. ખ્યાલ આવે કે નહીં? એટલી જોરદાર વાત છે ને. સમય થઈ ગયો છે. વિષય બહુ જોરદાર છે, આહલાદક છે. આપણે ફરીથી લેશું અહીંયાથી. અને ટૂંકમાં અહીંયા એ બતાવવું છે કે મોહના ભાવ થઈ ગયો હોવાના કારણે સિદ્ધ ભગવાનને હેને દુઃખ નથી, સુખી છે. તો મોહનો ભાવ કઈ રીતે? તો સૌ પ્રથમ મિથ્યાત્વનો જે ભાવ વર્તે છે એમને, તો મોહનીય કર્મના અભાવમાં મિથ્યાત્વનો ભાવ થયો છે. એટલું જ નહીં, એમને તત્વનું યથાર્થ સિદ્ધાંત હોવાના કારણે અતત્વ સિદ્ધાંત નથી, એટલે મિથ્યાત્વનો અભાવ છે. આગળ બીજી જ લીટીમાં કહેશે કે ભાઈ એમને ક્રોધનો અભાવ છે. તો ક્રોધનો અભાવ કેમ છે? કેમ કે એમને દુનિયામાં કોઈ અનિષ્ટ દેખાતું જ નથી. અનિષ્ટ દેખાતું નથી એટલે ક્રોધ થતો નથી. ક્રોધ નથી એટલે સુખી છે, એ વાત સાચી. પણ ક્રોધ કેમ નથી? અને આટલી વાત સાંભળીને જજો, કદાચ આખું અઠવાડિયું તમારું કામ થઈ જાય. ક્રોધ નથી સિદ્ધ ભગવાનને એટલે સુખી છે, તો સમજમાં આવ્યું. અને ક્રોધને ઉત્પન્ન કરવામાં નિમિત્ત કારણ પણ નથી, એ પણ ખ્યાલમાં આવ્યું. પણ ક્રોધ કેમ નથી? કેમ કે દુનિયામાં કોઈ પદાર્થ એમને અનિષ્ટ દેખાતો જ નથી. અચ્છા, અનિષ્ટ કેમ દેખાતો નથી રાજેશભાઈ? કેમ કે કોઈ પદાર્થ અનિષ્ટ છે નહીં. તો જેવો છે એવો દેખાયો એના કારણે ક્રોધ પેદા થતો નથી. આ ઉપાય આવ્યો કે ના આવ્યો? હવે તમે કહો કે નહીં અમને ફલાણી ચીજ તો અનિષ્ટ લાગે છે, તો આપણે એ બી સિદ્ધિ કરીશું. તમને લાગે છે પણ છે નહીં, અને છે નહીં અને છે નહીં અને છે નહીં લાગે તો શું થઈ જશે? ક્રોધ પેદા જ નહીં થાય. તો કેટલો સરસ ઉપાય છે, બહુ સુંદર. મતલબ કે એટલું એક પ્રકારથી આ એટલું જબરજસ્ત મેજિક છે આ તત્વ જ્ઞાન, લોજિકલ છે. તો એનાથી આ આત્મકલ્યાણ એકમાત્ર આનાથી થવું સંભવ છે. ચર્ચા આગળ શનિ રવિ. સહજાનંદી શુદ્ધ અવિનાશી આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ.